નમસ્કાર, હું મોનાલી સોની આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું 12 રાશિ તેમના ઈષ્ટદેવ અને વિશેષ ઉપાયો કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે। સર્વપ્રથમ જ્યારે આપણે 12 રાશિની વાત કરીએ છીએ ત્યારે જે આપણા બ્રહ્માંડમાં જે 12 રાશિ છે તે દરેક રાશિના પોતાનો એક સ્વામી ગ્રહ છે અને જે તે સ્વામી ગ્રહ છે તેમનો એક આદિત્યપતિ દેવી અને દેવતા હોય છે। તમે તમારા ગ્રહને અનુરૂપ દેવી દેવતાઓના ઉપાયો કરો છો, તેમની પૂજા કરો છો અને વિશેષ મંત્રચાર કરો છો તો 12 રાશિના જાતકોને પોતાની રાશિ મુજબ કરેલા પૂજા પાઠ અને ઉપાયોથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે। સર્વપ્રથમ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોનો જે આદિત્યપતિ દેવ છે તે છે મંગલ દેવતા અને મંગલ દેવતાના જે દેવ છે તે છે સાક્ષાત હનુમાનજી, જે સર્વ સંકટોને દૂર કરે છે। માટે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ। હનુમાનજીના જે હનુમાન ચાલીસાનો જે પાઠ છે દિવસમાં 3 વાર કરવો જોઈએ। ખાસ કરીને તેમના દરેક કાર્યોમાં તેમને ખૂબ જ સિદ્ધ પ્રાપ્ત થાય અને રૂકાવટો દૂર થાય તે માટે તે લોકોએ મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ। મેષ અને વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમાં ખાસ કરીને આ રાશિકોના જાતકે તામસિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ, ક્યારેય કોઈનું અહિત ન કરવું જોઈએ, સ્ત્રીઓને માન સન્માન આપવું જોઈએ। આમ કરવાથી પણ તેમના દરેક પ્રકારના કાર્યોમાં તેમને સિદ્ધિ મળશે અને દરેક પ્રકારના જે નુકસાન છે તેનાથી તે લોકો બચી શકશે। કેટલાક વિશેષ ઉપાયની જો વાત કરું તો મેષ રાશિના જે જાતકો છે તેમણે લાલ ગાયની સેવા કરવી જોઈએ। ગૌશાળામાં તેમણે ગોળવાળો ઘઉંનો લોટ અર્પણ કરવો જોઈએ અને વિશેષ પ્રકારના દાન કરવાથી પણ મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે। 12 રાશિની જ્યારે જાતકોની વાત કરીએ છીએ ત્યારે રાશિ પ્રમાણે સિંહ અને કર્ક રાશિને છોડીને દરેક રાશિને 2 રાશિની એક સ્વામી ગ્રહ મળ્યો છે, જ્યારે સિંહ રાશિ અને કર્ક રાશિને એક સ્વામી ગ્રહ સૂર્ય અને ચંદ્ર મળ્યા છે। તે માટે જો આગળ આપણે વાત કરીએ તો વૃષભ અને તુલા રાશિના જે જાતકો છે તેમના જે સ્વામી ગ્રહ છે તે છે શુક્ર અને શુક્ર એટલે સ્ત્રી તત્વ અને ખાસ કરીને શુક્ર આવે એટલે આપણે માતા લક્ષ્મીજીની પૂજા આરાધના કરવી જોઈએ। નિયમિત રૂપે વૃષભ અને તુલા રાશિના જાતકોએ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ, માતાજીને શ્રૃંગાર અર્પણ કરો, સાથે સાથે માતાજીને કમલગટ્ટાની માળા અર્પણ કરવી, 5 ગુલાબના પુષ્પ અર્પણ કરે છે તો પણ તેમને વિશેષ માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના જે જાતકો છે તેમણે હંમેશા સત્ય બોલવું જોઈએ, જૂઠ ન બોલવું જોઈએ અને ખાસ કરીને તેમણે પોતાની માતા તુલ્ય કે કોઈ પણ સ્ત્રીને ખૂબ જ સારી એવી મદદ કરવી જોઈએ, તેમનું માન સન્માન જાળવવું જોઈએ, ક્યારેય તેમનો અનાદર ન કરવો જોઈએ, તેમના દરેક કાર્યમાં પોતે સહયોગી થઈ શકે તેવું તેમણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ। આગળ જો આપણે વાત કરીએ છીએ તો મિથુન રાશિ અને કન્યા રાશિ, આ બંને જે રાશિ છે તેમનો સ્વામી ગ્રહ બુધ છે। બુધ ગ્રહની જ્યારે વાત આવે છે ત્યારે બુધ ગ્રહના જે દેવની વાત કરવામાં આવે તો કૃષ્ણ ભગવાનની પૂજા કરી શકો છો। સાથે સાથે બુધવારના દિવસે તમે દુર્ગા સપ્તશી એટલે કે દુર્ગા માતાના પાઠ કરો, દુર્ગા સપ્તશીના પાઠ કરો, દુર્ગા માતાની પૂજા કરો અને શ્રૃંગાર અર્પણ કરો તો પણ જે મિથુન રાશિ છે અને કન્યા રાશિના જે જાતકો છે તેમને વિશેષ ફાયદો થતો જોવા મળે છે। બુધવારના ઉપાય કરવા માટે તે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને તેમણે સાકર અને પંચામૃતનો ભોગ અર્પણ કરવો જોઈએ, તેમને મીઠું દહીં અર્પણ કરવું જોઈએ। આવું કરવાથી પણ તે લોકોને શ્રી કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। સાથે સાથે તેમણે નાની નાની જે દીકરીઓ છે તેમને લીલા કલરના વસ્ત્રોની ભેટ આપવી જોઈએ। નાના નાના જે બાળકો છે તેમને તેમણે ભણવાની વસ્તુઓ એટલે કે સ્ટેશનરીનો સામાન પણ ગિફ્ટ કરવો જોઈએ। આવું કરવાથી પણ કન્યા રાશિ અને મિથુન રાશિના જાતકોને દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે અને ખૂબ જ વિશેષ માતાજીના આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થશે।
કર્ક રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ છે ચંદ્ર, અને ચંદ્રના જે અધિપતિ દેવ છે તે છે શિવજી. સાક્ષાત શિવજીની સેવા, ઉપાસના અને પૂજા કરવાથી વ્યક્તિને ચોક્કસથી ચંદ્ર સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થાય છે. સાથે સાથે કર્ક રાશિના જે જાતકો છે તેમણે પોતાની માતાજીના વિશેષ સેવા કરવી જોઈએ, વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ, અને માતા પાસેથી થોડા ચોખા અને થોડી કોઈ યથાશક્તિ ચાંદીની વસ્તુઓનું લઈને તેણે પોતાની પાસે હંમેશા રાખવું જોઈએ. આગળ જો વાત કરીએ તો કર્ક રાશિના જે જાતકો છે તેમણે શિવજીની ઉપાસના કરતી વખતે શિવજીને ધતૂરો અર્પણ કરવો જોઈએ. સાથે સાથે કાળા તલથી દૂધાભિષેક કરાવવો જોઈએ, અને સાથે સાથે કોઈ પણ એવી સુંદર મહેક એટલે કે સુગંધ એટલે કે અત્તર પણ શિવજીને તમે અર્પણ કરો છો તો પણ જે કર્ક રાશિના જાતકો છે તેમના જીવનમાં અને ખાસ કરીને દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી એવી સુખ સમૃદ્ધિ તેમને જોવા. આગળ વાત કરીએ સિંહ રાશિના જાતકો. સિંહ રાશિનો જે સ્વામી ગ્રહ છે તે છે સૂર્ય, અને સાથે સાથે સિંહ રાશિના જે જાતકો છે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરે છે, અને શ્રી રામ મંત્રની 108 વાર નિયમિત રૂપે માળા કરે છે તો ભગવાન શ્રી રામના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે સાથે સિંહ રાશિએ સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવને કુમકુમ અક્ષત અને ફૂલોથી તેમણે સૂર્યદેવને જલ અર્પણ કરવું જોઈએ. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો અથવા તો આદિત્ય હૃદયમ સ્ત્રોતના પાઠ કરવાથી પણ સિંહ રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આગળ જો સિંહ રાશિના જે જાતકો છે તેની જો વાત કરીએ તો તેમણે ક્યારે પણ કોઈને પણ કોઈ પણ બુરા વચનો ન બોલવા. કોઈ પણ વ્યક્તિ તેમની મદદ માંગવા આવે છે તે ત્યારે ખાસ સિંહ રાશિના જાતકોએ તેમને ચોક્કસથી યથાશક્તિ મદદ કરવી જોઈએ. સાથે સાથે ગુરુ મંદિરમાં તેમણે 7 અનાજનું દાન આપવું જોઈએ. આમ કરવાથી પણ સિંહ રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે. આગળ વાત કરીએ તો મકર અને કુંભ રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ શનિ છે, અને જ્યારે શનિ દેવની તમે પૂજા અર્ચના કરો છો ત્યારે કુંભ રાશિ અને મકર રાશિના જાતકોને ખૂબ જ સારા ફળ પ્રાપ્ત થાય છે. શનિ મંદિરે શનિવારના દિવસે તમારે કાળા અડદ, કાળા તલ, 8 સુખડીના પીસ અને 8 લોખંડના પીસ જો શનિ મંદિરમાં તમે દર શનિવારે દાન કરો છો તો ચોક્કસથી શનિની 7.5, શનિની ઢૈયા અને શનિને લગતી દરેક તકલીફોમાંથી તે લોકોને મુક્તિ મળે છે. ખાસ કરીને જો વાત કરીએ તો કુંભ અને મકર રાશિના જાતકોએ હનુમાનજીની પણ વિશેષ પૂજા આરાધના કરવાથી તે લોકોને સ્વાસ્થ્ય સંબંધી અને પોતાના ધંધાકીય પ્રશ્નોને પણ તે લોકો દૂર કરી શકે છે અને વિશેષ આશીર્વાદ હનુમાનજીના પ્રાપ્ત કરી શકે છે. અંતિમ જે રાશિ છે તેની વાત કરીએ તો ધનુ રાશિ અને મીન રાશિ. તે લોકોનો સ્વામી ગ્રહ ગુરુ છે, અને જ્યારે ગુરુ સ્વામી ગ્રહ છે ત્યારે તે લોકોના આધિપત્ય દેવ ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુની તે લોકોએ પૂજા આરાધના કરવી જોઈએ. તે લોકોએ દર ગુરુવારના દિવસે 1 મુઠ્ઠીથી લઈને યથાશક્તિ ચણાની દાળ વિષ્ણુ ભગવાનને તેમણે અર્પણ કરવી જોઈએ. સાથે સાથે તેમણે વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની તમારે માળા કરવી જોઈએ, અને તેમને કેળા અને સાકરની પ્રસાદી અર્પણ કરવી જોઈએ. તો ચોક્કસથી જે મીન રાશિના અને ધનુ રાશિના જે જાતકો છે તેમને વિશેષ ફળ પ્રાપ્ત થશે. આગળ મીન અને જે ધનુ રાશિ છે તે લોકોએ માતા પિતાના આગ્રહ રાખવો જોઈએ. માતા પિતાના આશીર્વાદ લઈને જ કોઈ પણ કાર્યની શરૂઆત કરવી જોઈએ, અને તે લોકોની સલાહ મુજબ જો તે લોકો કાર્ય કરે છે તો ચોક્કસથી ધન અને મીન રાશિના જાતકોને તેમના જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત થાય છે. તો આશા રાખું છું 12 રાશિ, તેના સ્વામી ગ્રહ અને તેના આધિપતિ દેવ વિશે જે જાણકારી મેં તમને આપી છે તે જાણીને તમે વિશેષ ઉપાયો કરીને તમારા જીવનમાં પણ સુખ સમૃદ્ધિ લાવી શકશો. નમસ્કાર.